અળવીના પાત્રા બનાવવામાં માથાકૂટ લાગતી હોય તો રોટલી તો આપણા ઘરે હોય જ છે. એટલે હવે જ્યારે પણ ઇન્સ્ટન્ટ પાત્રાની ફરમાઈશ થાય ત્યારે આ રેસીપી બેસ્ટ ઓપ્શન છે. તો ચલો આજે રોટલીના પાત્રાને તેની સાથે જમાવટ કરે તેવી સ્પેશિયલ ચટણી બનાવીએ. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા બેટર બનાવવા માટે આપણે વજનમાં 130 ગ્રામ એટલે કે 1 કપ જેટલું બેસન લીધું છે. બેસનને આપણે ચાળી લઈએ જેથી બિલકુલ લમ્સ વગરનું બેટર બને. હવે આપણે આમાં મસાલા કરીએ. અત્યારે અડધી ચમચી જેટલું લીલું મરચું સમારીને લીધું છે. 1 ઇંચ આદુનો ટુકડો છે જેને છીણી લઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર લઈએ. 1.5 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1/4 ચમચી જેટલો અજમો હાથેથી મસળીને એડ કરીએ જેથી ડાયજેશન પણ સારું થાય અને ટેસ્ટ પણ સરસ આવશે. અંદરથી સારો એવો ક્રંચ દેવા માટે આપણે 1 ચમચી જેટલા તલ એડ કરીએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. પછી આપણે પાછળથી ટેસ્ટ કરીને પ્લસ કરી શકશું. 1.5 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ. પાત્રા બન્યા પછી અંદરથી બિલકુલ ડ્રાય ના લાગે તેની માટે 1.5 ચમચી જેટલું તેલ એડ કરીએ. પાત્રામાં લોટ અંદરથી સરસ ચડે તેની માટે આપણે 1 પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરીએ છીએ. એકદમ ઓછો નાખ્યો છે ફ્રેન્ડ્સ. અડધા લીંબુનો રસ એડ કરીએ. બેટર બનાવવા માટે 1 કપ જેટલું પાણી લીધું છે. હું તમને લાસ્ટમાં કહું કે મેં કેટલું પાણી વાપર્યું. પહેલા આપણે બધું સરખું મિક્સ કરીએ. હવે થોડું થોડું પાણી એડ કરીને બેટર બનાવવાનું છે. આપણે આનું બેટર થીક રાખવાનું છે. ફ્રેન્ડ્સ, અળવીના પાનના જ્યારે પાત્રા બનાવીએ ને ત્યારે બહુ મહેનત લાગે છે, પણ આપણા ઘરે રોટલી તો હંમેશા બચતી જ હોય છે. તો કોઈ પણ મહેમાન આવશે ને તો તમે 10 જ મિનિટમાં આ નાસ્તો બનાવીને 10 થી 15 મિનિટમાં ખવડાવી શકશો. બધી વસ્તુ ઘરમાં હોય ને તેવી જ ફ્રેન્ડ્સ વાપરી છે. ફ્રેન્ડ્સ, કોઈ પણ બેટર બનાવીએ ને તો 2 વસ્તુ પોસિબલ છે. કાં તો બેટર ઢીલું થાય તો તમે થોડો લોટ એડ કરી શકો છો, અથવા તો બેટર થીક બને તો થોડું પાણીથી કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો. પણ બહુ ટેન્શન નહીં લેવાનું, નવી રેસીપી ટ્રાય જરૂર કરવાની. તમે જુઓ અત્યારે એકદમ સરસ પરફેક્ટ લોટ છે. આવી રીતે પડે છે લોટ, આવી રીતે એક શેપ લઈને, તો આ પરફેક્ટ છે. હવે આને આપણે 1 મિનિટ માટે થોડું ફીણીએ. આપણું બેટર એકદમ સરસ ફીણાઈ ગયું છે અને આવી રીતે પોરિંગ કન્સિસ્ટન્સીનું બેટર છે જે પરફેક્ટ છે. આટલું બેટર બનાવવા માટે 1/4 કપ પાણીની જરૂર પડી છે. આ ટાઈમે બેટરને ટેસ્ટ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, તમારા હિસાબે કોઈ પણ વસ્તુ પ્લસ કરવાની હોય ને તો તમે આ ટાઈમે કરી શકો છો. હું પણ ફ્રેન્ડ્સ થોડું લાલ મરચું, ખાંડ અને લીંબુ એડ કરું છું. બધું આપણે સરખું મિક્સ કરી દઈએ. બેટરને 5 મિનિટનો રેસ્ટ આપીએ. બીજી સાઈડ આપણે પાણીને પણ ગરમ થવા મૂકીએ. આપણે અત્યારે સ્ટીમર લીધું છે. અત્યારે લાઈનથી આપણે અડધું પાણી લીધું છે. અડધા લીંબુનું છોતરું એડ કરીએ છીએ જેથી વાસણમાં ક્ષાર ના લાગે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે પાણીને ગરમ થવા દઈએ. મેં અત્યારે 8 નંગ જેટલી આ વધેલી રોટલી લીધેલી છે. બેટરે પણ રેસ્ટ કરી લીધો છે. આપણે જે થાળીમાં પાત્રને સ્ટીમ કરવાના છે તેને તેલથી ગ્રીસ કરી લઈએ જેથી બિલકુલ સ્ટીક ના થાય. આ રેસીપીને ફ્રેન્ડ્સ તમે જમ્યા પછી ડિનરમાં અથવા તો સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો. હવે આપણે હલાવીને એકવાર ચેક કરી લઈએ કન્સિસ્ટન્સી. અત્યારે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. આપણે રોટલી લેવાની અને જે રોટલીની ઉપરની સાઈડ હોય તે પહેલા આપણે અંદર રાખીએ. હજુ તમારાને વધારે ટેસ્ટી બનાવી હોય તો ફ્રેન્ડ્સ આની ઉપર તમે શેઝવાન ચટણી અથવા તો ગ્રીન ચટણી પણ લગાડી શકો છો. અત્યારે હું ડાયરેક્ટ જ બેટર લગાડું છું. 1 ચમચી જેટલું પહેલા બેટર લઈએ. રોટલી પર એકદમ સરસ ઈઝી રીતે સ્પ્રેડ થઈ જ જશે ફ્રેન્ડ્સ. અને બેટર એકદમ ઓછું નહીં લગાડવાનું કે સાવ ફીકું ફીકું લાગે. અને બેટર બહુ પતલું હશે ને ફ્રેન્ડ્સ તો બહાર નીકળી જશે, તો થોડું થીક બેટર હોવું જરૂરી છે.
હવે બીજી રોટલી છે તેને આપણે રિવર્સ સાઈડ મૂકવાની છે. આ ઉપરનો ભાગ છે તે અંદર આવે તે રીતે, જેથી રોલ સરસ વળશે. તેની પર પણ આપણે બેટર લગાડીએ. હવે આપણે આનો ટાઈટ રોલ વાળીએ. એકદમ મસ્ત રોલ વળી ગયો છે. હવે જે ભાગ આ છે ફ્રેન્ડ્સ, ત્યાં પણ આપણે થોડું બેટર મૂકી દેવાનું, જેથી તે સરસ પ્રોપર સીલ થઈ જશે અને ત્યાંથી ખુલી નહીં જાય. અને જે બીજી સાઈડ છે તેનો પણ આપણે રોલ સીલ કરી દેવાનો, કેમ કે ત્યાં એજીસ પર ઘણીવાર ન લાગ્યું હોય. હવે જે આપણો આ ભાગ છે એની ઉપર પણ આપણે બ્રશથી થોડું બેટર લગાડી દઈએ, જેથી તે સરખો સ્ટીક પણ થઈ જશે અને ખુલી નહીં જાય. જે રોલ બનતા જાય તેને આપણે પ્લેટમાં મૂકીએ અને બીજી સાઈડ જે ઉપરની સાઈડ કોરી છે તેના પર પણ થોડો લોટ લગાડી દઈએ. આ થઈ ગયા આપણા પાત્રાના વાટા તૈયાર. હવે આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે પાત્રાને સ્ટીમ કરીએ. 10 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરીએ. 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને ચેક કરીએ. સરસ, અત્યારે રોલ આપણા થોડા ફૂલી પણ ગયા છે અને આપણે ટૂથપીકથી ચેક કરવાનું. જો ટૂથપીક ક્લિયર આવે તો અત્યારે આપણા રોલ અંદરથી બરોબર ચડી ગયા છે. રોલને આપણે ઠંડા થવા દઈએ. પાત્રા ખાવામાં એકલા કોરા ના લાગે તેની માટે એક મસ્ત ચટણી બનાવીએ. અત્યારે 2 ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધો છે. 2 ચમચી આંબલીને ગરમ પાણીમાં 10 મિનિટ પલાળી રાખી હાથેથી તેને મસળી અને પછી ગાળી લીધી છે. અડધી ચમચી લાલ મરચું એડ કરીએ. 1/4 ચમચી સંચળ એડ કરીએ. આંબલીના ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ. 1/4 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ. 2 ચમચી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીએ, જેનાથી ચટણીનો ટેસ્ટ એકદમ મસ્ત લાગશે. તેની અંદર આપણે 3 ચમચી જેટલું પાણી એડ કરીએ અને મિક્સ કરીએ. હજુ ચટણી થોડી થીક છે તો આપણે બીજું 1 ચમચી જેટલું પાણી એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ચટાકેદાર ચટણી બની છે. આ ચટણી પાત્રા સાથે એકદમ મસ્ત લાગશે. હવે આપણે આને કટ કરીએ. આપણે એકદમ પતલા કટ નથી આપવાના, થોડા મોટા કટ આપવાના. આપણા પાત્રા એકદમ મસ્ત તૈયાર થયા છે અત્યારે. હવે આપણે પાત્રાનો એકદમ મસ્ત વઘાર કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 2 TBSP જેટલું તેલ લઈએ છીએ. 1 ચમચી રાઈ એડ કરીએ. રાઈ થોડી થાય પછી 1 ચમચી જેટલા તલ એડ કરીએ. હવે આપણા તલ સરસ ફૂટી રહ્યા છે અને રાઈ પણ થઈ ગઈ છે, તો 8-10 લીમડાના પાન એડ કરીએ. એક લીલું મરચું છે જેને સમારીને લીધું છે. 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, વઘાર એટલો મસ્ત તૈયાર થઈ ગયો છે. હવે આપણે પાત્રા એડ કરીએ. ઉપરથી 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. 2 પિંચ એટલે કે 1/4 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ અને થોડો લીંબુનો રસ એડ કરીએ. ફ્રેન્ડ્સ, આવી રીતે ઉપરથી મસાલા કરવાથી બહુ જ સરસ કોટિંગ થશે મસાલાનું અને થોડા ધીરા તાપે આપણે તેને ક્રિસ્પી થવા દઈએ. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ નાસ્તો બનીને રેડી છે.